નમસ્કાર. છેલ્લે મોટા નેતાનો ભયંકર હોબાળો. કોંગ્રેસના નેતાઓ સાથે ગેનીબહેન ઠાકોર અધ્યક્ષ શંકર ચૌધરીની ઓફિસમાં પહોંચ્યા હતા. રાજીનામું આપ્યા બાદ પોતાની જીત માટે કોંગ્રેસના કાર્યકરો અને જનતાનો આભાર માન્યો હતો. લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં 26માંથી 25 બેઠક ભાજપે જીતી. એકમાત્ર બનાસકાંઠા બેઠક જીતવામાં કોંગ્રેસ સફળ થયું. વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરની જીત થતાં તેમણે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું અને હવે વાવમાં પેટા ચૂંટણી થશે તો ગુજરાત પ્રવાસે આવેલા કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિકે ગેનીબહેનની જીત પર એક મોટું નિવેદન આપ્યું. તે પણ સત્ય છે કે રેખા ચૌધરીની ટિકિટ આપવામાં શંકર ચૌધરીનો મોટો રોલ હતો, પરંતુ શંકર ચૌધરીની જીત અપાવી ન શક્યા તે માટે પોતાના કટ્ટર હરીફ ગેનીબેન ઠાકોર સામે હારનો સ્વાદ ચાખવો પડ્યો. ગેનીબહેનના રાજીનામાથી હવે વાવ બેઠક ખાલી થઈ ગઈ છે. વાવમાં હવે વિધાનસભાની ચૂંટણી યોજાશે. ભાજપ અને કોંગ્રેસમાંથી અનેક નામ હાલ ચર્ચામાં ચાલી રહ્યા છે. ગેનીબહેન રાજીનામું આપવા ગયા ત્યારે અધ્યક્ષ શંકર ચૌધરીના મોઢા પર જે હાસ્ય હતું તે ઘણું બધું કહી જતું હતું, કારણ કે બનાસકાંઠામાં લડાઈ ગેનીબેન અને શંકર ચૌધરી વચ્ચે જ હતી. ધન્યવાદ. જય હિન્દ.